અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદના મુખ્ય બજારમાં દરજી કામની દુકાનમાં ધંધાકીય હરીફાઈના કારણે હિંસક ઘટના બની। સવારે 7:30 વાગે દશરથભાઈ દરજી, ગિરીશભાઈ દરજી અને ચંદન પંડ્યાએ દિનેશ કુમારની દુકાને જઈને હુમલો કર્યો। આરોપીઓએ લાકડી અને લોખંડની પાઇપથી દિનેશભાઈ પર હુમલો કર્યો હતો। તેઓએ દિનેશભાઈને દુકાનની બહાર ખેંચી કાઢી શરીરના વિવિધ ભાગે માર માર્યો। ઘટના દરમિયાન કોઈ એક વ્યક્તિએ વિડીયો રેકોર્ડ કરી લીધો। આરોપીએ વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। આ હુમલામાં દિનેશ કુમારને માથામાં ઈજા પહોંચી છે અને લોહી નીકળ્યું છે। તેમને થરાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એક્સરેમાં તેમના જમણા પગની નાની આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં દશરથ દરજી, ગિરીશ દરજી અને ચંદન પંડ્યાની ધરપકડ કરી લીધી। ત્યારબાદ પોલીસે આરોપી સાથે ઘટના સ્થળે જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને આગળની કાર્યવાહી હાથ ધરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।